જે વિઝા કન્સલ્ટન્સીના અમુક એજન્ટો એ છેતરપિંડીનો ભોગ નિર્દોષ વ્યક્તિઓને બનાવી રહ્યા છે કે આખા એજન્ટોની મોરસ ઓપરેન્ડી અમે શોધી કાઢી છે અને વિદેશ જવાની લાલચની અંદર એ બની બેઠેલા એજન્ટોએ તેમનો ફાયદો ઉઠાવી લીધો અને તેમની પાસે લાખો રૂપિયા ખંખેરી લીધા. એક મહિલા એજન્ટ છે, એક મહિલા એજન્ટે કરોડનું ફુલેકું ફેરવી નાખ્યું. આ લોકોની છેતરપિંડી કેવી રીતના કરવાની છે એ આવનારા એપિસોડમાં અમે તમને બતાવીશું કે આખા એજન્ટોની મોરસ ઓપરેન્ડી અમે શોધી કાઢી છે. સાહેબ, આ ગુજરાતીઓ ક્યાર સુધી છેતરાતા રહેશે? આ બધા જ ચોંકાવનારા ખુલાસા અમે ભોગ બનનાર વ્યક્તિના મોઢે આપ સમક્ષ લાવવા જઈ રહ્યા છે. જાતે તમામ ખુલાસા કરશે અમારા તમામ એપિસોડની અંદર. નમસ્કાર મિત્રો, ગઈકાલે અમે એક વિડીયો અપલોડ કર્યો હતો અને અમે એક મિશન ચાલુ કરવા જઈ રહ્યા છે કે વિદેશ જવાના બહાને જે વિઝા કન્સલ્ટન્સીના અમુક એજન્ટો એ છેતરપિંડીનો ભોગ નિર્દોષ વ્યક્તિઓને બનાવી રહ્યા છે બે પૈસા કમાવાની લાલચને લઈને. મિત્રો, અત્યાર સુધીની અંદર અમારી પાસે 38 જેટલા જેન્યુઅન વ્યક્તિઓ, નિર્દોષ વ્યક્તિઓ જે ભોગ બન્યા છે તે અમારી પાસે આવ્યા છે. તેમને અમને પુરાવા આપ્યા છે અને હવે અમે એક પછી એક આ એપિસોડો અમે બહાર પાડવા જઈ રહ્યા છે. સાહેબ, આજે અમને ચોંકાવનારા ખુલાસો એવા લાગ્યા કે આખા એજન્ટોની મોરસ ઓપરેન્ડી અમે શોધી કાઢી છે. અમે એ લોકોના જડ મૂળ સુધી પહોંચી ગયા છે. પણ અર્બન ગુજરાત આ વિષયને એટલી તટસ્થતાથી ચલાવવા જઈ રહ્યો છે કે ખરેખરમાં જે કામગીરી પોલીસને કરવાની છે કે ભાઈ તમે કેમ આ લોકો પર કાર્યવાહી નથી કરતા? અરે, અમારી પાસે ઘણા બધા એવા કેસ છે કે પોલીસ સ્ટેશનોની અંદર અરજી પડી રહી છે, પોલીસે તેનું કશું કર્યું નથી. સાહેબ, આ ગુજરાતીઓ ક્યાર સુધી છેતરાતા રહેશે? અને આવા બની બેઠેલા એજન્ટો, હું દરેક એજન્ટોને ખરાબ નથી કહેતો અને હું ફક્ત ને ફક્ત વિદેશ જવાનું જે કામ કરે છે, વિઝા કન્સલ્ટન્ટનું કામ કરે છે એવા એજન્ટોની વાત કરું છું, બીજા કોઈ એજન્ટોની વાત નથી કરતો. એટલે ખાસ કરીને અમે પણ હજી પણ આની પર બહુ જ ઊંડાણપૂર્વક અમે તપાસ કરી રહ્યા છે, બહુ જ ઊંડાણપૂર્વક રિસર્ચ કરી રહ્યા છે અને આ એજન્ટોની મોરસ ઓપરેન્ડી હવે અમે ઓળખી ગયા છે. કારણ કે તમામ કેસ એ સિમિલર હોતા જાય છે. આ લોકોની છેતરપિંડી કેવી રીતના કરવાની છે એ આવનારા એપિસોડમાં અમે તમને બતાવીશું. પણ અમે આપ સૌને એક વિનંતી કરીએ છીએ કે ઘણા બધા કોલ્સ અમારી પાસે આવ્યા છે. હવે ઘણા બધા જે કોલ્સ આવ્યા છે એની અંદરથી અમુક કેસીસ એવા છે કે જેને 3 વર્ષનો સમય થઈ ગયો છે, 2 વર્ષનો સમય થઈ ગયો છે, જે લોકો વિદેશ જતા રહ્યા છે ત્યાંથી ફરી પાછા આવ્યા છે. પણ અમે એવા કેસીસ અમે શોધી રહ્યા છે કે જેનું અહીંયા આગળ કોઈ પણ વ્યક્તિ હોય, ગુજરાતમાં જ્યાં પણ રહેતો હોય ત્યાંના કોઈ પણ એજન્ટને કામ આપ્યું હોય વિદેશ જવાનું અને એજન્ટે કામ ના કર્યું હોય અને પૈસા લઈ લીધા હોય અને તમે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હોય, પોલીસ તમારી FRI નોંધતી ન હોય, આવા કેસીસ અમે શોધી રહ્યા છે. એટલે ખાસ કરીને એવા લોકો જ અમને સંપર્ક કરે અને આ બહુ જ ખરેખર આંકડો સૌથી મોટો જવાનો છે, નક્કી છે. કારણ કે અત્યાર સુધીની અંદર મારી જોડે આટલા મેં કેસીસ આવ્યા ને આ બધાનું ખાલી અમે જ્યારે ટોટલ માર્યું, સાહેબ, અમારી આંખો પણ 4 થઈ ગઈ. કારણ કે કરોડ રૂપિયા અલગ અલગ એજન્ટોએ નિર્દોષ વ્યક્તિઓ પાસેથી લઈ લીધા છે. સાહેબ, કેટલાક અહીંયા આગળ જે મારી પાસે આવીને જે રડતા હતા ને પરિવાર, અરે સાહેબ, કોકે ઘર ગીરવે મૂક્યું છે ને તેનું વ્યાજ હજી સુધી એ લોકો ભરે છે. આજે વાર્તોને વરસ 1.5 વર્ષ થઈ ગયું અને તો પણ એ જે એજન્ટો છે તેની મસ્તીમાં ફરી રહ્યા છે. એક મહિલા એજન્ટ છે, એક મહિલા એજન્ટે કરોડનું ફુલેકું ફેરવી નાખ્યું. આ બધા જ ચોંકાવનારા ખુલાસા અમે ભોગ બનનાર વ્યક્તિના મોઢે આપ સમક્ષ લાવવા જઈ રહ્યા છે. કારણ કે આ એટલા માટે અમે આ મિશન ચલાવી રહ્યા છે કે નિર્દોષ વ્યક્તિ આવી રીતના હવે ફરી ભોગ ન બને. એટલા માટે અમે કોન્સ્ટન્ટલી અમે ચલાવવાના છે, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી અને અમે આ વાત સરકાર સુધી અને તંત્ર સુધી પહોંચાડવાનું અમે જરૂરથી આ કામ કરવાના છે. સાહેબ, તમે વિચારો કે આ કેટલી મોટું આ લોકોએ ફુલેકું ફેરવી નાખ્યું છે અને તેમ છતાં કરોડો લાખો રૂપિયાની ઓફિસમાં આ એજન્ટો તેમની કામગીરી કરે છે. તમે અમારા એપિસોડ જોતા રહેજો. ભોગ બનનાર વ્યક્તિ
જાતે તમામ ખુલાસા કરશે અમારા તમામ એપિસોડની અંદર। સાથે જ આપ સૌના સાથ સહકાર અંતે હેતુ કે જો આપની આસપાસ હવે કોઈ પણ વ્યક્તિ ભોગ બન્યો હોય તો જરૂરથી મેં સ્ક્રીન ઉપર અમારો કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે, એનો સંપર્ક કરાવજો અને આપ સૌ કોઈ એને વધુમાં વધુ શેર કરજો, લોકો સુધી પહોંચાડજો, સરકાર સુધી પહોંચે એટલું શેર કરજો, કારણ કે જે નિર્દોષ સામાન્ય માણસો જે ભોગ બન્યા છે ને એમની વેદના પરિસ્થિતિ કાલે તમે વિડીયોમાં સાંભળીને તમારી આંખમાંથી પાણી આવી જશે। એમની એક જ ભૂલ છે, એમને વિદેશ જવાની લાલચ હતી અને વિદેશ જવાની લાલચની અંદર એ બની બેઠેલા એજન્ટોએ તેમનો ફાયદો ઉઠાવી લીધો અને તેમની પાસે લાખો રૂપિયા ખંખેરી લીધા। ખાસ કરીને અમે એક વિનંતી કરીએ છીએ કે જેની અંદર છેલ્લા 1.5 વર્ષની અંદર તેની સાથે છેતરપિંડી થઈ હોય, એ વ્યક્તિ વિદેશ ન ગયો ને એને અહીંયા આગળ જ એજન્ટે જેના પૈસા લઈ લીધા હોય, એજન્ટ પૈસા તેને પાછા ન આપતો હોય, પોલીસ સ્ટેશનમાં અરજી કરી હોય, પોલીસ સ્ટેશનમાં કોઈ કાર્યવાહી ન થઈ હોય, તેવા તમામ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે આવો આ મિશનની અંદર જોડાઓ, કારણ કે આવા એજન્ટોને ખુલ્લા પાડવા જરૂરી છે, કારણ કે જ્યાં સુધી આપણે અવાજ નહીં ઉઠાવીએ ત્યાં સુધી બીજા પણ નિર્દોષ વ્યક્તિઓ આનો ભોગ બનતા રહેશે અને આ એજન્ટો તેમની મોટી મોટી કરોડો લાખો રૂપિયાની ઓફિસો બનાવી અને પૈસા કમાતા રહેશે, કારણ કે હવે તેમને કોઈનો ડર નથી। એટલે આ બાબતે આપણે ખરેખર હવે અવાજ ઉઠાવવો જરૂરી છે અને એટલા માટે જ આપની આસપાસ જો કોઈ પણ વ્યક્તિ હોય તો મેં સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે, વોટ્સઅપ ડિટેલ્સ આપેલી જ છે, એ મને સંપર્ક કરો અને વધુમાં વધુ એક પછી એક અમે એપિસોડ હવે રજૂ કરવા જઈ રહ્યા છે। અમે મિશન એજન્ટનો પહેલો એપિસોડ અમે રજૂ કરવા જઈ રહ્યા છે આપની સમક્ષ। તો બસ આપનો સાથ અને સહકાર આપતા રહેજો। થેન્ક યુ।